ચાલો તો હું નીકળી ગઈ છું અને અહીંયા વેટ કરું છું મારી ફ્રેન્ડે. તો ગાઈઝ કાલનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કર્યો તો ત્યાંથી જ બીજો વિડીયો આ કન્ટિન્યુ હું કરું છું. તો કાલનો વિડીયો જોયો હશે તો આજે તમને લોકોને ખબર જ હશે કે માન્યાની સ્કૂલે જવાનું છે, સાયન્સ ડે છે એટલે આપણે અહીંયા પહોંચી ગયા છીએ સ્કૂલે અને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો અહીંયા જો બધા જ છોકરાઓ પોતપોતાના પ્રોજેક્ટ લઈને બેસી ગયા છે. આ છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ. તો માન્યા આગળ હમણાં આપણે જોવા મળશે, અહીંયા હશે જ. માન્યા હાય માન્યા બોલ તો. आप बोलो. વાંધો નથી જો હાલે આપણે સારું હતું. ગાઈસ આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ વાળાને છે ને બસ આવું જો બધું હતું, ફાર્મ વિશે બધું ને જંગલ વિશે કરવાનું. હવે આગળ આપણે પહોંચશું. અહીંયા છે ને 3rd, 4th, 5th વાળા સ્ટુડન્ટ છે. તો અહીંયા આપણે બીજા સેક્શનમાં પહોંચી ગયા છીએ અને આ બહુ મોટા પ્રોજેક્ટ હોય છે આ લોકોના. જો હોસ્પિટલ ને સ્કૂલ ને બેંક ને શું શું બધું બનાવ્યું છે. જો પોસ્ટ ઓફિસ ને. તો જેના છોકરાઓ નાના હોય ને અહીંયા મમ્મી પપ્પા જોતા હોય મારો વિડીયો તો તૈયારીમાં રહેજો કે જો મમ્મી પપ્પાને શું શું બનાવવાનું આવે, કેમ કે આ છોકરાઓ તો કંઈ બનાવે નહીં, મમ્મી પપ્પાને બનાવવાનું હોય આપણે. ખેડૂત બહેનો હે ખેડૂત ગંજી પહેરી. સ્પીક અગેન લાઉડલી. વેરી ગુડ. બોલતો તો ઓલો બોલો ને વચ્ચે. તો અહીંયા જો ગાઈઝ આ બાજુ બેકરી બનાવેલી છે. જો અહીંયા બેક કરવાનું બધું સામાન ને બ્રેડ ને એવું લીધેલું છે. અને બાકી અહીંયા સામે છે ક્રિસમસનું બધું. ત્યાં પણ કેવડું મોટું હાઉસ બનાવેલું છે. ખબર નહીં આ લોકોએ આ બધું ક્યારે કેટલા દિવસે બનાવી લીધું હશે. ખૂબ સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે બધાને. એક્સેલેન્ટ. મમ્મી પપ્પાને પણ, કેમ કે જાજી મહેનત તો મમ્મી પપ્પાની જ હોય, આમાં છોકરાઓને ન કરવાનું હોય, મમ્મી પપ્પાએ જ કર્યું હોય આ બધું. તો જો કેવડું મોટું બધું હાઉસ બનાવેલું છે અહીંયા અને ખૂબ સરસ બનાવ્યું છે બધાએ. અને આપણે તો સારું હતું, માન્યાબેનને છે ને એક રોઝ પ્લાન્ટ લઈ જવાનો હતો ને અહીંયા જો હટ ને મતલબ નેચરલી હોય ને એવું લાગે બધું. બહુ મસ્ત બનાવ્યું છે. જંગલ બનાવ્યા છે અહીંયા બાકી. અને અહીંયા હાય બોલે છે. એ અમારી સામેની બિલ્ડિંગમાં રહે છે એટલે આપણે ઓળખે છે. જો અહીંયા બેઠો છે ને અહીંયા જો કેવડા બિલ્ડિંગ, બાપ રે, સ્કૂલ ને આ તે હોસ્પિટલ ને બધું બનાવેલું છે.
આવી ગયા બધું જોને બહાર, અને જો માન્યાને મેં લઈ લીધી છે, અને અહીંયા કેન્ટીન છે. તો માન્યાબેનની ફરમાઈશ છે કે આપણે ખાવું છે આઈસ્ક્રીમ. વાતાવરણ થોડું ઠંડુ છે પણ ચાલશે, વાંધો નહીં, એને કંઈ નડે નહીં. આમ તો નાની કંઈક ડબ્બી છે તો એક લઈ દીધી તો ખુશ જો. અમે આવી ગયા પાછા ઘરે, અને અહીંયા જો માઇન્ડ લઈને ગઈ હતી ને, અહીં રાખી દીધો આપણે. અને માનું મજા આવી? લંચ કરવા આપ્યો તો મજા આવી હે ને? અને શું કઈટું તું? અરે તાર પેટ હમણાં હું મોટું થઈ ગયું હે? હાલ તો રોટલી બનાવ તો જમી લઉં તો છે ને છે 1:15, એટલે આજે છે ને મીશુને લેવા પાછા જાશું હવે. તો મેં કીધું હાલો હવે ઘરે, મારી ફ્રેન્ડ કે હાલો ન્યા, તો મેં કીધું ના ના ઘરે જઈ કંઈક કામ થઈ જાય તો રોટલી બનાવીને માન્યાને જમાડી લઉં. અને એ દીદી ક્યાંથી કાઢી ચોકલેટ? બર્થડે હતો કોનો? નંદનીનો. તું લંચ અત્યારે ખાસ? અરે બ્રેડ માંડી ચોકલેટ દેવા ગઈ ત્યારે તને ન ખા મેં ચોકલેટ ખાધી ને એટલી બધી ચોકલેટ ખાધી? એટલી બધી તો હે ને મમ્મા હું એમ ભેગી ચોકલેટ દેવા ગઈ ને તો એ સેક્શનમાં ગયા. એ ટીચર કેવા હારા, એ ટીચરનું નામ નથી ખબર. અમારો પીરિયડ લેવાય નથી આવતો એટલે સબ્જેક્ટ લેતા નથી. બ્યુટી એન્ડ વેલનેસમાં પણ સાયન્સ વાળા ગયા તો મને અંદર બોલાવીને નંદની ચોકલેટ દેવા ગઈ, મને અંદર બોલાવીને કહ્યા યુ આર મિસ્ટ્રી રાઈટ? યસ મેમ. તો એને મને ને ત્યારે ચોકલેટ ખોલીને અડધી મને આપી. એના મારું નામ કે ખાઈ લીધી? એમ કહેવાય નો નો મેમ. ફ્રેન્ડલી રહેવાનું હોય ટીચર, ના નો કામ ખબર હતું બધા છોકરાને ચોકલેટ ભાવે તો એટલે ખાઈ લેવી, એકવાર તો ના પડે ને. પણ ના કામ ટીચર એને ફ્રેન્ડલી લેવાઈ ગઈ. અને આજે છે ને માન્યાએ કામ કેવું કર્યું છે કહું તને મીસુ? આજે મેં છે ને આ બધા ખાના અહીંયા બે ટીપાઈ નીચે બધા ખાના છે ને ગોઠવ્યા, મેં સાફ કર્યા. મતલબ પછી ઓલું સ્ટેશનરીનું ખાનું છે ને એ સાફ કર્યું, ઉપરથી બધું કાઢ્યું ને. એક પેન્સિલ નહીં, ઇરેઝર નહીં, શાર્પનર નહીં, કલર નહીં, બધું પૂરું કરી નાખ્યું તાને. અને એમાંથી ને પેન્સિલ કેટલી નીકળી ખબર? આટલી બધી પેન્સિલ ના ઓલી નીકળી, અડધી પેન્સિલ. એમાંથી નવી કાઢી બધી સાફ કરી. હવે એની પનિશમેન્ટ ઈ છે કે એને નવી પેન્સિલ છે ને મળશે જ નહીં. વેરી ગુડ માન્યા. જ્યાં સુધી આ યર્સ પૂરું નહીં થાય ને ત્યાં સુધી ઓલા કટકા જ વાપરવાના છે. ઓકે, ઈ કટકા જ તારે યુઝ કરવાના છે. અને હવે તને શાર્પનર નહીં મળે. શું? આપણે તો મારી પાસે છે જ. તારી પાસે છે ને, એ લઈ લેવામાં આવશે. એ તો લાસ્ટ ટાઈમે કીધું હતું. અરે હું લાસ્ટ ટાઈમે લઈ લેતી હતી પણ એ ઉપરથી ચડીને લઈ લે બધું. હવે તને જો મારી બેટી કઈ વસ્તુ મળે તો કેજે. લે હું જોઈશ તપાસમાં તે લઈ લીધો જઈશે ને તો હું બીજા સાથે લઈ. બીજું તને મળે તો તું લઈશ ને. આ બોટલનું ઢાંકણ ભીનું થઈ ગયું આપણે. જો અહીંયા અમારી થાળી છે રેડી જમવાની. તો ઓળો, હળદર, લીલી ચટણી છે, પછી મૂળા, અથાણું, ગોળ. ઓહો સંભારા વધી ગયા મારે તો. અને અહીંયા છે મીશુની ડીશ તો, અને અહીંયા છે માન્યાની ડીશ. ચણા પૂરા થઈ ગયા. અને અહીંયા જો ભોગનો પ્રસાદ છે, અને અહીંયા ઠડી છાશ છે. જેઠાલાલ ચાલુ છે. હવે બંધ કરી દો અને જમી લ્યો ફટફટ. હવે એટલે હવે જ ચાલુ કર્યું. હવે બંધ. હવે બંધ જયમાં પેલું શું કરો છો બે? અને માન્યા ટાઈમ પાસ. પંખો કર્યો, ઠંડી નથી લાગતી તમને? મને ઠંડી લાગે છે. ઠંડુ હોય તો છે. માન્યા જો એનું બેગનું સર્વિસ કરે છે ને માનું. હે? અને આમ જોતા માથું આઈથે ઓયરું જોવા દેતા. નથી હતું જ એવું છે ઉઠી તો ઓરી આવ જા હાલ. માન્યા આથે ઘરે માથું ઓળી લ્યો, 2 ચોટલી. સાંજે આમ મેડિટેશનમાં જાય ને ત્યારે એ હાથ જ માથું ઓળીને આવે. આપણે જો કરી દીધું હોય ને તો આવું ઊંચું નીચું કરે, પાછું વીકીને ઓળે. સ્કૂલે જાય ને ત્યારે જ મને ઓળાવા દે. નહીં મીસું? કા મીસું? ક્યાંક જાય ત્યારે હાથ જ ઓળે. અને મીસું તો હાથે ઓળી જ લેવા માંડી છે હવે ઘણો ટાઈમ થયા, 2 વર્ષ થયા. નહીં મીસું? આ વર્ષ જ વાળ ટૂંકા થઈ ગયા પછી. હે ને? ચાલો તો શું ખાવાનું તે કીધું તું બપોરે? ખીચડી. મસાલા. ઓકે.
તો ચાલો આપણે બનાવવાની છે મસાલા ખીચડી, મતલબ બધું વેજીટેબલ નાખીને આજે તો ખીચડી બનાવી છે. અને નિકુંજને પૂછી લો, જો આરે એને કઢી ખાવી હોય તો ભલે, બાકી વઘારેલી ખીચડી આરે કાંઈ જોઈ નહીં આપણે તો, મારે તો ન જોઈ, એને પીવી હશે તો આપણે બનાવી દઈશું, શરદી થઈ છે તો ગરમા ગરમ ખીચડી બનાવી અને ખાઈ લઈ તો શરદી વર્દી કંઈક ઓછી થઈ જાય, તીખી તમતમતી બનાવું. મેં અહીંયા લીલી મેથી થોડીક લીધી છે અને એમાં ધાણાભાજીના થોડાક ડંઠલ નાખ્યા છે, તો એ આપણે એડ કરી દેશું. જાજી મેથી એડ નથી કરવાની, બસ આટલી થોડીક નાખશો ને અને પછી એ ખીચડી તમે ખાશો એટલે એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. એકવાર ટ્રાય કરી જોજો. કાંઈ આપણે બહુ પાકવા દેવાની જરૂર છે નહીં, બસ હલાવી નાખું અને હવે આપણે એમાં છે ને ખીચડી એડ કરી દેશું. આ ખીચડી છે મેં પલાળી દીધી હતી, થોડીક વાર અડધી કલાક પહેલા પલાળી દીધી હતી. આટલા માંડવીના દાણા એડ કરી દેશું આપણે અને નાખી દેશું નમક, મરચું પાવડર છે, આપણે તીખા મરચા નાખ્યા છે એટલે થોડુંક જ નાખશું. હવે આપણે વાગવા દેશું 3 વિસલ, એનાથી વધારે નહીં વાગવા દે, 3 વિસલમાં થઈ જશે મસ્ત ખીચડી. ચાલો જો આપણી ખીચડી થઈ ગઈ છે. પેલા છે ને ધાણાભાજી નાખી દીધી છે અને લીંબુ નાખી દઈએ આપણે, પછી એને હલાવી. ખબર નથી સુગંધ નથી આવતી, બધાઈને સદર્યો થયો છે. તો આપણી મસ્ત એવી ખીચડી. ચાલો ખીચડી થઈ ગઈ છે રેડી. રિવ્યુ આપો. મસ્ત. નિકુંજ જય શ્રી કૃષ્ણ. બધા મજામાં. ટેસ્ટ કરી એક વાર. મસ્ત બની, શરદી ભાગી જેવી. ના ખીચડો નથી, ખીચડી. યસ, વેજીટેબલ ખીચડી. ચાલો ગેસ, જો જમીને ફ્રી થઈ ગયા અને મેડિટેશનમાં જઈએ એવા અને આવીને પાછું સવારની ખાવાની તૈયારી, ખાઈને ખાવાનું. તો એ છે વાલોડ વીણી લીધી છે અને અહીંયા મૂળા અને મરચાંનો સંભારો લોટવાળો બનશે, હે ને માનું? અને માનું બેન છે ને જો પાર્લરવાળા બન્યા છે તો મમ્મીને રેડી કરી દે છે, હે ને? ચાલો વિડિયાનો એન્ડ કરી દો અને બટરફ્લાય વિડિયાનો એન્ડ કરો. ચાલો વિડિયાનો એન્ડ એવો હે. તો ગાઈઝ આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ નાઇટ. લાઈક શેર સબસ્ક્રાઇબ. માને કીધું તો તમારે કરવું જ પડશે, ન કર્યું હોય તો કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ, હે ને? લાઈક શેર સબસ્ક્રાઇબ.